નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સંતરામપુર નગરમાં સંતરામપુર મામલતદાર અને સંતરામપુર નગરપાલિકા દ્વારા હોસ્પિટલોમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। સંતરામપુર નગરમાં મહીસાગર જિલ્લા કલેક્ટરશ્રીની સૂચના અને માર્ગદર્શન હેઠળ સંતરામપુર મામલતદાર અને સંતરામપુર નગરપાલિકા દ્વારા હોસ્પિટલોમાં 28 મે 2024ના રોજ બપોરના 2 કલાકે સરપ્રાઇઝ ચેકિંગ 2 ફટાકડાની હોલસેલ દુકાનો તથા 3 હોસ્પિટલોમાં હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં પહેલા નંબર પર સંતરામપુરના પારસમણી હોસ્પિટલમાં વિઝિટ કરતા ગ્લુકોઝના એક્સપાયર ડેટા વાળા 12 બોટલો અને ફાયર સેફ્ટીના એક્સપાયર ડેટાવાળા 5 બોટલો જપ્ત કર્યા હતા અને આ હોસ્પિટલમાં સ્વચ્છતાનો અભાવ હોવાથી 500 રૂપિયાનો દંડ આપી જરૂરી સૂચના આપવામાં આવેલ હતી કે આ 1 વીકમાં સાફ સફાઈ કરવી અને પૂરતી સુવિધા આગળ રાખવામાં નહીં આવે તો આગામી સમયમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું। ત્યારબાદ સંતરામપુરના દેવ સત્ય હોસ્પિટલમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરતા ત્યાંથી ફાયર સેફ્ટીના 2 બોટલો જપ્ત કર્યા હતા અને તેઓને પણ 500 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો અને તેઓને પણ જરૂરી સૂચના આપવામાં આવેલ હતી। ત્યારબાદ સંતરામપુરના ગીતા ચિલ્ડ્રન હોસ્પિટલમાં પણ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાતા ત્યાં પણ ડૉક્ટર સાહેબને નોટિસ આપી જરૂરી સૂચના આપવામાં આવેલ હતી તથા સંતરામપુરના બજાર વિસ્તારમાં આવેલ અક્ષર પ્રિન્ટ્સ અને પ્રોવિઝન સ્ટોર એમ 2 ફટાકડાના હોલસેલ વેપારીના દુકાનમાં પણ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવેલ અને તેઓને પણ જરૂરી સૂચના આપવામાં આવેલ હતી। આમાં સંતરામપુર મામલતદાર કચેરીના મામલતદાર શ્રી IV પઠાણ સાહેબ, નાયબ મામલતદાર પુરવઠા VK પટેલ તથા તેમની ટીમ અને સાથે સંતરામપુર નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર નિલેશભાઈ સોલંકી અને પાલિકાના રફુભાઈ કાજી અને સફાઈ કામદાર કર્મચારીઓ વગેરે હાજર રહ્યા હતા। વિસ્તારના પડેપણના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।